ફેમિલી કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 180મો અને આજના બ્લોગની શરૂઆત આપણે સીધા જ બપોરે 3 વાગે કરીએ છીએ મહેશભાઈની સાથે. અને પેલી લક્ઝરી દેખાય રહી ભાઈ, એમાં બેસીને ભાઈ આપણે નીકળી જઈએ છીએ. આપણે જવાના છીએ ભાઈ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં પણ 5 દિવસ માટે ભાઈ ફરવા. અને ચો ફરવા જઈ રહ્યા છીએ જોવા માટે તમારે વિડીયો જોતું રહેવાનું છે. તો અત્યારે તો લક્ઝરીમાં બેસી જઈશું, બેસીને પછી નીકળી જઈશું. કઈ વાતો કરી લે ભાઈ 5 દિવસ સુધી ભાઈ એવું ફરવું ને ભાઈ. જય ગણપતિ દાદા, બોલો ગજાનન ગણપતિ દાદાની જાટ. જો સરસ મજાનું નારિયેલ ભાઈ નીકળી હેડો. સરસ સગન થાય જાલમ કાકા, તમે 5 દડાવ દી એવા ફરીએ ગણપતિ દાદાનું નામ લઈ અને ભાઈ ફરવા માટે જઈ રહ્યા છીએ. જય ગણપતિ દાદા. એમ કેમ અમારો પ્રવાસ પાર? હા, એમ કેમ અમારો પ્રવાસ પાર પાડજો. જવું તો હવે આબુ તો પણ કોઈ લઈએ ના જાય. મારો નહીં જાણવું અને ચલો ભાઈ તમને લક્ઝરી બતાવી દે. કૂતરું જો લે હળો પપ્પા મૈસા, તું ભક્કર ના કાઢતો બાવો. ના કાલ ખાલી જવાનું ગાડી ચલાવવા માટે. જો ભાઈ તમને લક્ઝરી બતાવી દઉં. એ આગળ બધા આગળ કા હાલે અમારે ભાઈ છેલ્લે સીટ બોલો છે. અરે કે ખબર કે પેલો ધરવા જવાનો કે ઇમરજન્સી ડબલા જવાનું. ભાઈ આવું ને આવું રહેવાનું 5 દાડા એટલે તમારે જોતું રહેવાનું. અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો. હાલ જ લાલ કલર નું બટન દબાઈ દો. જાડિયા ફોન નહીં લાવે કાલ જ દબાઈ દો. ગીત વગાડવાની વાત ચાલે ને હરીમ કે ગીત કે આપણે કઈ વગાડશું. હું કહું અરે ગીત એકાદા ભગવાનનું વગાડશું તે બીજા બધા ભગવાનને ખોટું નહીં લાગે. એટલે આવું કે ખબર કે 33 કરોડ દેવનું ગીત ભેગું વગાડો. કયું ચેટ જીપીટી સર્ચ માજી લાવજો તે ફોન. ભાઈ 33 કરોડ દેવી દેવતાનું ભેગું ગીત કયું આવે કમેન્ટ કરો. હા તું કેમ ના પડી ગયો? તું કેમ ના પડી ગયો? તું તો જેટલી કદી ભય પડતો પપ્પાને લઈ લીધો. અત્યારે આપણે પિંપળી ધામ જવાનું હતું અને નેચર આવીને ભૂંડને ઇટાળા મેલા. બોલો તને ભૂંડ જ દેખાણો. તમે જે સમજમાં આવો ઝૂમ ના થાય એટલે રાતી તો ના દેખો. તાર ભાઈ બંધ હેડો હેડો તું રમાતો તો મુદમ ભાઈ ગયો હાલ. તો ભાઈ અત્યારે આપણે રોમાપીરના દર્શન કરીને આવી ગયા છીએ. જોઈ લો આપણે બીજ મતલબ કે આપણે બીજ ભરવા તો અહીંયા આવીએ જ છીએ. આપણી 4 બીજો અહીંયા ભરી છે બરાબર. અને બીજી વસ્તુ કે આરતીમાં આવવાનું વિચાર્યું તો ભાઈ મસ્ત દર્શન પણ થઈ ગયા અને આરતી પણ લીધી બરાબર. જોઈ લો તમે બહુ જ મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. આજે ડે 1 નું જમવાનું આપણે રોમા પિંપળી ધામ જ જમવાનું હતું. અહીંયા સરસ મજાની અહીંયા નિઃશુલ્ક જમવાની સેવા છે બરાબર. બહુ જોરદાર જમવાનું છે ભાઈ. અહીંયા જોઈ લો ભાખરી છે, ખીચડી છે, બટાકાનું શાક છે, રોટલી છાશ. કેવું જમવાનું ભાઈ? મજબૂત જમવાનું સરસ ને ભાઈ. આપણે મસ્ત મજાનું જમીને આવી ગયા છીએ. અને ભાઈ પેલા છાશ પીધો હતો અને તેઓ ભાઈ હાથે લેવાનું હતું એટલે હું આપતો હતો બરાબર.
તે આપતો હતો ને એટલે બધા મને વેચવા વાળો સમજી લીધો તે થોડી લાઈન આવી તે હું થોડો તો આલી પણ બધાને કેટલો ના આલું યાર હું કેવલે જમીન પણ મને ના લીધી હા મને ના તાનો આલી તો હતી યાર તો ભાઈ આપણે જમી લીધું છે જમીને આવી ગયા છીએ અને હવે બધો જો હોય તો આપણે જઈએ બરાબર તો ચાલો મળીએ થોડા આગળ આ જગ્યા તો ભાઈ આપણા માટે નવી નહીં કેમ કે અહીંયા તો આપણે બીચ ભરવા માટે આવીએ જ છીએ તો તમને ખબર જ છે તો ચાલો પેલી બાજુ અંદર જઈએ અને અંદર જઈને તમને મળીએ